નમસ્કાર, સમાચારો સાથે હું છું વિધિ। વાત કરી અત્યારે મળી રહેલા અગત્યના સમાચારની। એકના ડબલ કરવાની લાલચ અને તેમાં આચરાયું એક મસમોટું કૌભાંડ અને આ જ મામલે મળી રહી છે વધુ કેટલીક વિગતો। બીઝેડ ગ્રુપના કરોડોના કૌભાંડનો આ મામલો છે। બાયડના એમએલએ ધવલસિંહ ઝાલાએ જ કર્યા કૌભાંડીના બે મોઢે વખાણ। બીઝેડ ગ્રુપ એજ્યુકેશન કેમ્પસ लोकार्पण समयનો વિડિયો સામે આવ્યો છે। આ વાયરલ વિડિયોમાં ધારાસભ્ય બીઝેડ ગ્રુપના વખાણ કરતા જોવા મળ્યા। બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની કાર્યશૈલીને ધારાસભ્યએ વખાણી। એકના બે અને બેના ચાર કેવી રીતે થાય તે ભૂપેન્દ્રસિંહને સારું આવડે છે તેવું ધવલસિંહ બોલી રહ્યા છે। એટલું જ નહીં, જેને રૂપિયા ડબલ કરતા આવડે તે બધું જ કરી શકે, આ પ્રકારનું પણ નિવેદન છે। खास तो अभिनंदन पाठवा आयो छू मारा मित्र भूपेन्द्रसिंह झाला अने आम तो एमने एक सुंदर बात करूं एमना माटे एकना बे केवी रीतना थाय अने बेना चार केवी रीतना थाय बराबर एमने खूब सारू आवडे एटले अहीना स्टाफ अने अहीने एमनी जोड़े जोड़ायेला तमाम कहेवाय ने शैक्षणिक संस्था साथे जोड़ायेला तमाम लोकोए चिंता करवानी जरूर नथी। पहली बात घणाने क्यांक थोड़ोक संकोच होय, परंतु मैं एटले ज उदाहरण आप्युं के एकना बे केवी रीतना थाय। एम आ केम्पसमां धारो के 10-15,000 विद्यार्थी होय के 5,000 विद्यार्थी छे ने 25,000 सुधी लई जवा होय के 50,000 सुधी लई जवा हशे तो तेनुं आयोजन भूपेन्द्रसिंह खूब सारी रीते करी शकशे, कारण के पैसा जो फाळवणी करवानुं आयोजन करी शकता होय तो 100% करी शकवाना। तो आज विडियो है पुष्टि तो टीवी9 नहीं करतु, परंतु आ विडियो जो सामे आव्यो छे तेमां जाणे खुद धारासभ्य ज आ पोन्जी स्कीमनुं मार्केटिंग करता हो ए प्रकारनुं आ कोई काट कढायो छे। अमारा संवाददाता अवनीश गोस्वामी आ बाबते વધુ વિગતો આપી રહ્યા છે। अवनीश, ધવલસિંહનું આ નિવેદન અને આ નિવેદનને કઈ રીતે જોઈ શકાય, કારણ કે આખો મામલો જે છે તે કરોડોના કૌભાંડનો છે। જે પ્રકારે કહી શકાય કે જે નિવેદન જે છે તે એક કાર્યક્રમ હતો, તે ભૂપેન્દ્ર ઝાલાના જ એક સંકુલની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો ને તે દરમિયાનનો આ વિડીયો જે છે તે હાલમાં વાયરલ થયો છે। સોશિયલ મીડિયામાં જે વાયરલ થયો છે તે વિડીયોની અંદર તેઓને સાંભળી શકાય છે કે તેઓ કહે છે કે બેના ચાર કરવાની આવડત જે છે તે ભૂપેન્દ્ર ઝાલામાં છે અને તે પ્રકારની આ વાત જે રજૂ કરી તેનાથી એક હાસ્ય પણ આ કાર્યક્રમ દરમિયાન છવાયું હતું। મંચ ઉપર રાજ્યના અન્ન નાગરિક પુરવઠા પ્રધાન પણ મौजूद હતા, ઉપરાંત તત્કાલીન સાંસદ અને ધારાસભ્ય પણ આ મંચ ઉપર मौजूद હતા અને એ દરમિયાન જ આ પ્રકારની વાત જે છે તે રજૂ કરવામાં આવી હતી। હવે તેમના નિવેદનની કે પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે। ધવલસિંહ ઝાલા આ કયા મુદ્દે બોલ્યા હતા ને એ બાબતની વાત જે છે તે કરે તેની રાહ જોવામાં આવી રહી છે। બિલકુલ, આગળ પણ આપણી પાસેથી અપડેટ મેળવીએ છીએ અવનીશ। તો હવે જોવું એ રહેશે કે હવે ધવલસિંહ આ બાબતે કોઈ સ્પષ્ટતા કરે છે કે કેમ, કારણ કે અત્યારે તો જે વિડીયો વાયરલ થયો છે તેમાં તે કૌભાંડીના બે મોઢે વખાણ કરતા દેખાય છે। તો બીઝેડ ગ્રુપ કેમ્પસનો આ વિડીયો હોવાનું અત્યારે સામે આવ્યું છે કે જ્યાં તેઓ બીઝેડ ગ્રુપના સીઈઓના સીધા વખાણ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે એકના બે અને બેના ચાર કેવી રીતે થાય તે ભૂપેન્દ્રસિંહને સરસ રીતે આવડે છે। તો એકના ડબલ કરી આપવાની આખી લાલચ અને તેમાં કરોડોનું કૌભાંડ આચરાયું છે।